એક ભરવાડ અને એક ગઢવી આયલા જતા હતા. એક ભરવાડ, એક દરબાર ને એક ગઢવી બજારમાં આયલા જતા ત્રણે. એમાં એક શેઠના વાણિયાના ફળિયામાં ખૂંટીઓ ઘરી ગયો અને બેહી ગયો. ખૂંટીઓ બેહી ગયો એટલે શેઠ એમ ઓસરીમાં ઉભા કર્યા, હે ઉભો થઈ જા નંદી, ઉભો થઈ જા. એટલે શેઠાણી કીધું કે અમે પધારજો બાપુ, પધારજો. હા, જય હો. વાહ, ફરમાઈશું ઘણી છે પણ હવે આ એક પ્રોગ્રામમાં બધી પૂરી ન થાય, પાછા કરતા રહેજો. આવું આવ્યું છે તો આ તો વાત યાદ આવી. એટલે વાણિયા એટલે બહુ બુદ્ધિશાળી ખરા, એના પાસે ઘણું શીખવા જેવું. વાણિયાની વસ્તી અર્જુનસિંહભાઈ, નવગણભાઈ, આપણા વાણિયાની વસ્તી અહીંયા ખાલી 4% છે ભારતમાં. જ્ઞાતિ બધીમાં જોઈએ તો 4% એની વસ્તી, અને દાનમાં 63% છે. હોય એને વધાવવા જોઈએ તાળીએથી, આપણને ખબર ન પડે. ગુપ્ત દાન એના પાસે શીખવા જેવું ઘણું છે. કોઈ દી આંદોલન કરવા નીકળ્યા, પૈસો ગમે એટલો હોય તો ઈ જીરવે, આપણાથી ન જીરવે. આપણે તરત રિવોલ્વર નો આ લાયસન્સ મૂકી, જરાક પૈસા હાથમાં આવી જાય તો. અને ઓલે કોઈ દી લાયસન્સ ન મૂક્યું ને એને કોઈ મારીએ ન નાખ્યા. બોલો, એના પાસે શીખવા જેવું ઘણું છે નહીં? એટલે એમાં ભરવાડ, દરબાર ને ગઢવી હાલ્યા જતા હતા. તો શેષાણીએ કીધું તમારાથી ખૂટીઓ ફળિયામાં આપડા બેઠો છે, કે તમારાથી ઉભો નહીં થાય તો ઓલા ત્રણેય હાલ્યા જાય એને બોલાવો ને, એ ઉભો કરી દે. શેઠ કે એને ન બોલાવાય, કાંઈ કે ખૂટિયાને ઉભો કરી દે, પછી ઈ ત્રણે બેસી જાય તો કોણ ઉભા કરે? પછી એને ઈ કે કોણ ઉભા કરે? કેટલી બુદ્ધિ એનામાં છે. એના પાસે શીખવા જેવું છે, અદભુત. એની બુદ્ધિ. કેવા કેવા દાન કર્યા વિમળસા વાણીઓ, કેવા થઈ ગયા યાર. ધર્મ માટે, મંદિર બનાવવા માટે જમીન સોના પાથરીને જમીન લેતા હતા. ઈ ભારત સોને કી સીડીએ, ભારત એમને નહોતો. ઘણા વાતો કરતા હોય છે ભારતમાં કાંઈ નહોતું, આ બધા આવ્યા તો સારું, ને અંગ્રેજો આવ્યા ને આપણને આગળ લીધા ને આપણને ભણાવ્યા ગણાવ્યા ને આપણને વિજ્ઞાન આપ્યું ને અંગ્રેજો ન આવ્યા તો ભારત ભિખારી હતો ને આવી ઘણા વાતો કરે છે. હા, હવે ભારત પાસે કાંઈ નહોતું તો આટલા વર્ષો સુધી ડચ આવ્યા ને, હુણ આવ્યા ને, સુરી આવ્યા ને, લોધી